ચોમાસામાં નબળા બાંધકામ ધરાવતા હોય એવા મકાનોને પ્રી મોન્સૂન કામગીરીને એક નોટિસ પણ એનો એક પ્રક્રિયાનો ભાગ છે કે જે તે મકાન માલિકને જણાવવામાં આવે છે કે ભાઈ આપનું બાંધકામ નબળું છે, થોડું ભયજનક છે. એમાં 2-3 કેટેગરી હોય છે. જે અત્યંત ભયજનકની કેટેગરીમાં આવતું હોય એ કોર્પોરેશન પોતે પણ એને નોટિસ આપીને તાત્કાલિક પાડી નાખતું હોય છે. પરંતુ જે જર્જરિતની વ્યાખ્યામાં આવતું હોય એમને જાણ કરાતી હોય છે. એટલે આપ જે કહો છો એ પ્રક્રિયાગત જાણ કરાતી હશે. અમુક તો લાઇટ કનેક્શન પણ કાપી નાખ્યા છે, પાણી કનેક્શન, એટલે અતિ જર્જરિત હશે. તો આટલા વર્ષથી માત્ર નોટિસ જ મળે છે. અત્યંત જર્જરિત અને જોખમીની જો કોઈ પરિસ્થિતિ હોય તો કોર્પોરેશન પોતે જ એને પાડી નાખતું હોય છે. એટલે કદાચ આ મકાન જોખમીની કેટેગરીમાં નહીં આવતા હોય, પરંતુ જર્જરિત હશે એટલે પ્રી મોન્સૂનમાં જે દર વખતે જે જર્જરિત બાંધકામો આઈડેન્ટિફાઈ કર્યા હોય એને નોટિસ આપતા હોય. આમને પણ નોટિસ આપેલી હશે. આક્ષેપ સ્થાનિકોનો એવો છે કે આ કોર્પોરેશનમાં નથી આવતા, હાઉસિંગ બોર્ડમાં આવે છે. કોર્પોરેશન નોટિસ ફરીથી કહું છું કે જે કોઈ બાંધકામ રાજકોટ ઉપર સ્થિત હોય અને એમાં પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એ જર્જરિત હોય તો એને કોર્પોરેશન દ્વારા નોટિસ અપાવવામાં આવે છે. અને જો એ ભયજનક સ્થિતિમાં હોય, કારણ કે એને લીધે કદાચ કોઈ જાનમાલની નુકસાની થવાની સંભાવના હોય, તો કોર્પોરેશન પોતે જાતે એને પાડી પણ નાખે છે. માલિકી કોની છે એનાથી ફરક નથી પડતો. આ એક પ્રી મોન્સૂન પ્રક્રિયાનો ભાગ છે. નેહલભાઈ, મોટો સવાલ એ લોકો કર્યો છે કે અમે અનેક મકાનો રિપેરિંગ કરી નાખ્યા છે, પણ દર વર્ષે 792 ફિક્સ જે આંકડા મુજબ જ નોટિસ ઇસ્યુ થાય છે. ખરા અર્થમાં જે રિપેર થઈ ગયા ત્યાં ચકાસણી કરવા હજી સુધી કોર્પોરેશન ગયું નથી. કદાચ રૂટીન પ્રક્રિયામાં કરતા હશે, પરંતુ નોટિસનો અર્થ એ છે કે તમારા ધ્યાન ઉપર મૂકવામાં આવે છે. તેમ છતાં પણ તમે કહો છો એ વિગતના આધારે હું સ્પષ્ટતા મગાવી લઈશ.